અરે પણ કોઈ વૃદ્ધાશ્રમ સિવાય કઈ બીજો કોઈ રસ્તો નથી કે જ્યાં એ સરખી રીતે રહી શકે અને ત્યાં વ્યવસ્થિત રીતે એની સારવાર પણ થઈ શકે? ના ના ભાઈ, કોઈ બીજો રસ્તો નથી અને તું ચિંતા કરમાં, મેં બધી વ્યવસ્થા કરી લીધી છે. અને આમાં સાથે વૃદ્ધાશ્રમમાં એની ઉંમરના લોકો હશે ને તો એની સાથે ઈ ખુશ રહેશે. અને બાકી ફોન કે વિડીયો કોલમાં ક્યાં વાત નથી થતી. સારું, કાંઈ વાંધો નહીં. હવે તે બધી તપાસ કરી જ લીધી હોય તો તને બરોબર લાગતું હોય તો કાંઈ વાંધો નહીં. ચાલ મૂકું ફોન. ભાવિન, મને બરાબર નથી લાગતું કે આપણે એને વૃદ્ધાશ્રમ મોકલીએ. તને શું લાગે છે કે પોતાના જ મમ્મીને વૃદ્ધાશ્રમ મોકલી દેવા આસાન છે? એવું નથી હોતું, પણ શું કરવું હવે? પણ અમુક પરિસ્થિતિ એવી થઈ જાય છે ને તો આવા નિર્ણય લેવા જ પડે છે. શું કરવું? લે મમ્મી, તમારા ચશ્મા ખરાબ થઈ ગયા હતા ને, સરખા કરાવી દીધા છે. મસ્ત થઈ ગયા. મમ્મી, તમારી ચા. ગળી તો છે ને? અરે મમ્મી, તમને ડોક્ટરે ગળી પીવાની ના પાડી છે ને. થોડીક ખાંડ નાખી દે ને તો સ્વાદ આવે. અરે મમ્મી, તમારા સ્વાદ કરતાં તમારા હેલ્થની વધારે ચિંતા છે. અને જો તમારા દીકરાને ખબર પડી ને કે મેં તમને ખાંડ આપી છે તો એ મને ઘરની બહાર કાઢી મૂકશે. હવે તમે એવું ઈચ્છો છો કે હું ઘરની બહાર વહી જાઉં? ના ના, હાલશે. હા તો પછી આજ પી લો. મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા હા, બોલ ને. એમાં એવું છે ભાવિન, કે મમ્મીનો થેલો મેં પેક કરી દીધો છે. હવે એની કાંઈ જરૂર નથી. નાની એવી આ જિંદગી છે, એમ નામ પૂરી થઈ જશે. મમ્મી, આ હવારમાં તમે આ કેવી વાત કરો છો? બધું બરાબર તો છે ને? મેં તને ભણાવ્યો ગણાવ્યો, આવડો મોટો કર્યો, કોઈ દિવસ એકેય વસ્તુની કાંઈ ખામી નથી આવવા દીધી તને. હા, એ તો ખબર છે મમ્મી, પણ મારથી કાંઈ ભૂલ થઈ ગઈ છે અને તમે શું કહેવા માંગો છો એ તો મને કાંઈ સમજાતું જ નથી. તો તું કાંઈ આ સારું કરસ મને વૃદ્ધાશ્રમમાં મોકલીને? વૃદ્ધાશ્રમ? મમ્મી, તમે કેવા શું માંગો છો? સવારે મેં તમારી બેયની બહારથી વાત સાંભળી લીધી હતી કે તમે વૃદ્ધાશ્રમમાં મને મોકલવાની વાત કરતા હતા ને. અરે મમ્મી, તમને સમજવામાં ભૂલ થાય છે. અમે તમારા વિશે વાત નહોતા કરતા. અરે એ તો મારો ભાઈબંધ જે છે ને એને ટ્રાન્સફર થઈ ગયું છે બહાર, સાવ વિદેશમાં. એટલા માટે એને મને એમ કીધું હતું કે હવે હું મારા મમ્મીને ક્યાં મૂકીશ, એકલા છે. એટલે એ એમ કહેતો હતો કે હું વૃદ્ધાશ્રમ મૂકી આવું. એટલે હું એને ફોનમાં એમ સમજાવતો હતો કે વૃદ્ધાશ્રમ મોકલવા કાંઈ સારી વાત નથી. અને બાકી વાત આવડી આ જે મનીષાએ થેલો પેક કર્યો છે એની, તો એ તો ખાલી એટલા માટે પેક કર્યું છે કે મારે હમણાં અઠવાડિયું રજા છે તો એવું વિચાર્યું કે તમે અને આપણે ત્રણેય ક્યાંક ફરવા જઈએ. અને મમ્મી, ભાવિન તો એના ફ્રેન્ડને એમ કહેતા હતા કે એના મમ્મીને અહીંયા મૂકી જાય એટલે તમને સારું લાગે ને અમને આશીર્વાદ મળે. અને મમ્મી, હું તમને વૃદ્ધાશ્રમ મૂકું એવું વિચારી પણ ન શકું, કેમ કે કદાચ મારી પણ જ્યારે ઉંમર થશે અને મારે પણ જ્યારે છોકરા હશે ત્યારે એ પણ આવું જ શીખશે જે હું કરું છું. અને કદાચ આવું બધું હું કરું તે અને કોઈ કદાચ કોઈને ખબર પણ ન પડે, પણ ભગવાન તો બધું જોવે જ છે. તો એને મારે શું જવાબ દેવાનો જ્યારે હું એની પાસે જઈશ ત્યારે? ભગવાન તારા જેવો દીકરો બધાયને દે. અને મને આજે ખબર પડી કે મેં તને સારા સંસ્કાર આપ્યા છે.